આજે યાત્રા તો થોડી થોડી દેખાય છે ઓ ભાઈ નીચેથી. એનું કારણ શું છે ખબર? કાલે જે નીચેથી આવ્યા હશે ને અડધે સુધી નીચે રોકાઈ ગયા હોય ને વચમાં, મીન્સ કે માની લ્યો કે આ બડી લીમચોલી છે ત્યાં સુધી આવી ગયા, તો ઈ પાછા આવતો હોય ને એટલે યાત્રા દેખાય છે, બીજી યાત્રા નથી. આ બધા દેખાય છે લોકલ લોક છે, દેખાય તમને? મોસ્ટ ઓફલી બધી લોકલ લોક છે અહીંયા. આ જો પાલખી લઈને જાય છે, અને ખબર નહીં યાત્રા નીચેથી ખોલી દીધી કે નહીં ખોલી હોય, કંઈ ખાસ જ અપડેટ નથી. મારા ફ્રેન્ડ લોકો બદ્રીનાથ સાઈડ જાય છે બરાબર, પણ એ પણ છે ને યાત્રા વચમાં રોકી દીધી એવી વાત મળી છે. મારા ફ્રેન્ડ બદ્રીનાથ સાઈડ છે, મતલબ પહેલા આવતા હતા કેદારનાથ સાઈડ, લેન્ડસ્લાઇડ થયું, રસ્તો ચેન્જ કરી નાખ્યો, બદ્રીનાથ સાઈડ જાય છે. બટ અત્યારે બદ્રીનાથ પણ રસ્તો બંધ છે, તો એ લોકો પ્લાન કેન્સલ કરી નાખ્યો. વિચારે છે 2 દિવસ રોકાય તો ઠીક. બાકી મોસમની વાત કરું ને ભાઈ, તો જો મોસમ આવું છે અત્યારે કંઈક. બપોર થોડોક તડકો નીકળો તો મીન્સ કે 8 થી 12 વાગ્યાની વચ્ચે. દાઈ કી હાલે? ઠીક છે, બઢિયા, ઠીક છે ભાઈ. આ જો દાઈ જાય છે, બસ બિઝનેસ અત્યારે હાવ ઓછો હાલે છે. બાકી તો વધારે અપડેટમાં કાંઈ નથી ને. અત્યારે ભાઈ સમયની વાત કરું ને તો 12:30 થવા આવ્યા છે, અને કેદાર ઘાટીમાં મસ્ત મજાનો માહોલ છે. સવારનો વરસાદ નથી થયો, થોડો ઘણો તડકો હતો. આપણે બધા ક્યાં ના છો તમે? અરે વાહ, થેન્ક યુ સો મચ આવવા માટે. વાહ વાહ ભાઈ વાહ. ભાઈ આપણી ત્યાં છે ને આપણા ગુજરાતના જાજાપતિ આપણને અલગ અલગ જગ્યાના આપણે મળવા આવ્યા છે. થેન્ક યુ સો મચ આવવા માટે, થેન્ક યુ સો મચ. અને દર્શન થઈ ગયા બધી ને? તમે જાઓ છો ને? તમે નીચે જાઓ છો ને? કઈ વાંધો નહીં, આરામથી જજો, ધ્યાન રાખજો. જય શ્રી કેદાર.